આજે તો પડ્યો પાણી વગરની વાયમાં કહાની કઈ કેવી જીચરીતા મિત્રો કેમ છો બધા મજામાં? નાઇટ ફ્રેશ થઈને નીકળી ગયો દુકાને જવા માટે. પહોંચી ગયો દુકાને, એક તાળું બે તાળું ત્રણ તાળા ખોલીને કરી દીધો મેન ચાલુ ને હાથમાં લઈ લીધું બ્રહ્માસન, કરી નાખી દુકાન સાફ. પછી ફટાફટ ટેબલ સાફ કરીને હું નીકળી ગયો જેઠા બાપાના ઘર બાજુ. જેઠા બાપાના ઘરેથી ગાડી કાઢીને હું જેઠા બાપા નીકળી ગયા આદેશ ફેશન બાજુ. આદેશ ફેશનમાંથી પેડા લીધા, ફાફડી ગાંઠિયા લીધા, નીકળી ગયા મધુપુરની વાડી બાજુ. મધુપુરની વાડીએ જતા હતા ને આવી ગયા નેશનલ હાઈવે ઉપર. નેશનલ હાઈવે પૂરો કરીને આવી ગયો ઇન્ટરનેશનલ હાઈવે. બે હાઈવે પૂરા કરીને આવી ગયા સીધા મધુપુરની વાડીએ. મધુપુરની વાડી હાલતું હતું પાણી, બાજુ પાણી હાલતું હતું ને બીજી બાજુ વાય ખોદાતી હતી. તો એ ભાઈ કહે કે તારે વાયમાં ઉતારવું છે તો આપણે થોડીક ના પાડવાની હોય. ઉતરી ગયો ડાયરેક્ટ વાયમાં. આ બધાય મરદના કામ છે, રાકીનાના કોઈ દી ઇતિહાસ હોય જ નહીં. પછી પાણી વગરની વાયમાંથી નીકળીને હું ને જેઠા બાપા નીકળી ગયા સીધા ઘર બાજુ. ઘરે આવીને સીધો નીકળી ગયો એસબીઆઈ બેંકે. એસબીઆઈ બેંકે આવીને મેં કરાવ્યું મારું એટીએમ બ્લોક ને નવું એટીએમ કઢાવવા માટેની એપ્લાય કરી દીધી. નીકળી ગયો સીધો ઘરે ને ઉઠ્યો સીધો 7 વાગે. 7 વાગે ઉઠીને વયો ગયો સીધો ફઈના ઘરે. ફઈના ઘરે હતો ડાર્ક ફ્લાયનો પ્રોગ્રામ બનાવતા હતા મારા પપ્પાને. જેઠ બાપા બહુ ઉલરતા. 1 મિનિટ પૂરી થઈ ગઈ. હું મળું તમને બીજા મિની બ્લોગમાં, તો સબસ્ક્રાઇબ કરી નાખો.